પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે આઈયુપીએસસી નામ છે એ આઈયુપીએસસી નામમાં થોડુંક એવું પાછું આગળ વધશું। આની જો આપણે વાત કરીએ તો આના માટે આપણે પહેલાં શ્રેણી બાકી કરવી પડશે। શેની જરૂર પડશે? શ્રેણીની। તો ક્રિયાશીલ સમૂહની પ્રબળતા શ્રેણી જે છે એ જરાક મનમાં ને મનમાં બોલી નાખો તો અહીંયા આપણે દર્શાવશું આવી રીતે એસિડ એસ્ટર બેઠા તા એમાં સાયના આલી કીધું હાઈ એમાઇન ડબલ ટ્રિપલ સવારી નહીં। આજે આપણે આ ડબલ ટ્રિપલ સવારી કરવાની વાત છે। ડબલ ટ્રિપલ સવારી નહીં। હેલો और रमेश। चलो मतलब આપણે આ ચાર પ્રકારના જે નિર્બળ ક્રિયાશીલ સમૂહ હતા કે જેમાં માત્ર ને માત્ર આપણે શું લગાડતા હતા તો કે જેમાં માત્ર ને માત્ર આપણે લગાડતા હતા પૂર્વક। જો આ ચારની વાત કરીએ તો આ બધામાં માત્ર ને માત્ર પૂર્વક આવતા અને આમના નામની જો આપણે ચર્ચા કરીએ તો નામ આપણે ABCD પ્રમાણે દર્શાવતા। હવે આપણે એવા બે ઘટકની વાત કરવાની છે કે આ બે ઘટકો એવા છે। જો સાંભળો, આ બે ઘટકો કે આ મુખ્ય હોય કે ગૌણ હોય, બે શક્યતા આપણે શીખવાની હોય, મુખ્ય અને ગૌણ। આ બંને પરિસ્થિતિની અંદર આમાં માત્ર ને માત્ર પ્રત્યય જ લાગશે। આપણે અહીંયા જે છે જે શીખવાનું છે એમાં જુદી જુદી કન્ડિશન આવશે, પણ આની વાત કરીએ તો કોઈ પ્રકારની કન્ડિશન નથી। આ મુખ્ય હોય કે ગૌણ હોય આમાં માત્ર ને માત્ર પ્રત્યય લાગશે। આમાં લાગશે ઇન, આમાં લાગશે આ ઇન। આની જો આપણે વાત કરીએ તો આમાં શું લાગવાનું છે? ઇન અને આઈન, આવી રીતે। જો આમ તો આજે આપણે સ્ટાર્ટ જે છે એ સ્ટાર્ટ કરવું છે પહેલું બંધારણ આલ્કીન। શેની વાત કરવી છે છોકરાઓ? આલ્કીન જે છે એની વાત કરવી છે। આપણા માટે એ ઓળખાશે ઇન તરીકે। શેના તરીકે ઓળખાશે? ઇન। પહેલા હું તમને આના સિમ્પલ બંધારણ જે છે એ સમજાવું, પછી ડિમ્પલ બંધારણ સમજાવું। આવી રીતે જો CH2 ડબલ બંધ CH2, એના પછી CH3 CH ડબલ બંધ CH2, એના પછી CH3 CH2 CH ડબલ બંધ CH2, એના પછી CH3 CH ડબલ બંધ CH3। જો આવી રીતે। હવે આની અંદર આલ્કીન કોને કહેવાનું છે ને એ સાંભળો। તો આની અંદર આપણે આલ્કીન કહેવાનું છે આ બંને કાર્બન ભેગા થાય ને ડબલ બંધ વાળા એને। જો આલ્કીન એટલે કોણ? તો કે આ બંને કાર્બન જે દ્વિબંધ વાળા છે ને એ ભેગા થાય ત્યારે એને આલ્કીન તરીકે ઓળખશું આપણે। ત્યારે શેના તરીકે ઓળખશું? આલ્કીન તરીકે। તો હવે જ્યારે આમના આઈયુપીએસસી નામની વાત આવે ત્યારે આ બંને દ્વિબંધ છે એને ઓછો નંબર આપવો પડે। તો હવે એના માટેની જો આપણે વાત કરીએ તો સાંભળો, આનું આપણે નામ કઈ રીતે લખશું? તો આ બેની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે ઇથ વત્તા ઇન કરીએ એટલે આનું નામ શું બની જાય? ઇથિન। અહીંયા પ્રોપ વત્તા ઇન કરો તો આનું નામ શું બની જાય? પ્રોપિન। પણ હવે આ બેમાં સમઘટક બનવાની શક્યતા છે। જ્યારે સમઘટક બનવાની શક્યતા હોય ત્યારે નંબર આપવા ફરજિયાત છે। ત્યારે આમને નંબર આપવા ફરજિયાત છે। હવે જો આ ચાર કાર્બન હોય છોકરાઓ તો ચાર કાર્બનને શું કહેવાય? બ્યુટેન, અથવા આપણે બ્યુટ તરીકે દર્શાવશું। એમાં બે આપ્યા ને, પહેલો અને બીજો, એમાંથી ઓછો નંબર કયો? અહીંયા લખવાનો બ્યુટ 1 ઇન, આવી રીતે। અહીંયા આ 3 અને 2 આમાંથી ઓછો નંબર કયો? તો કે બીજો। તો અહીંયા આપણે લખવાનું છે બ્યુટ 2 ઇન। જો આવી રીતે આમ। રેડી?
તો હવે આપણે આવા સિમ્પલ પ્રકારના ઉદાહરણો જે છે એની ચર્ચા કરવાની છે. તો પહેલાં આપણે જે છે હજુ થોડીક એવી પ્રેક્ટિસ કરીએ એટલે આપણને આલ્કીન અને આલ્કાઇન એકદમ ક્લિયર થઈ જાય. હવે તો કે જો હવે આ શાખા તરીકે આપેલા બંધારણ હોય એમના નામકરણ કઈ રીતે કરવાના છે એની થોડી ઘણી ચર્ચા કરશું. આવી રીતે જો ધીમે ધીમે કરતાં આપણે આ દરેક વસ્તુ જે છે એને ક્લિયર કરવાની છે. કોઈ પણ પ્રકારનું IUPAC નામ તમારી નજર સામે કોઈ પણ લખે તો ભણ્યા પછી તમને આવડવું જોઈએ દાંત કાઢીને. રેડી? પછી અહીંયા બાજુવાળાને પૂછવા નથી જવાનું કે નંબર ક્યાંથી આપવું. આટલું શીખવાનું છે. તમને એટલી ખબર હોવી જોઈએ કે અહીંયા તમે નંબર આ જગ્યાએથી આપી શકો. જો તો એવી તમામ પ્રકારની જે છે એ ચર્ચા અહીંયા કરીએ. આવી રીતે ચાલો. પણ જ્યારે આપણે એકલા આલ્કીનની વાત કરતા હોય કે નહીં, કે હવે પછી ગમે ત્યારે આ શ્રેણીના ઘટકોની વાત કરતા હોય ત્યારે એક વસ્તુ યાદ એ રાખવાની છે કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ. આપણે પહેલું કામ કયું કરવાનું છે કે આ જે શ્રેણી આપણે લખાવી છે ને આને પ્રબળતા શ્રેણી બોલાય. જો આ હકીકતમાં કોણ છે છોકરાઓ? તો કે હકીકતમાં આ પ્રબળતા શ્રેણી છે. અત્યારે તો આપણે એકલા આલ્કીન જ બંધારણ દર્શાવ્યું છે. પછી હવે ધીમે ધીમે મિક્સ થશે. જ્યારે બધી વસ્તુ મિક્સ થવા મળશે કે નહીં ત્યારનું આપણું પહેલું કામ કયું રહેશે? તો કે ત્યારનું આપણું પહેલું કામ આ રહેશે કે આને પ્રબળતાને આધારે ગોઠવી દો અને પ્રબળતાને આધારે એને ઓછો નંબર આપશું. એટલે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગમે ત્યારે આવે એને ગોતી લેવાનો. શું કરવાનું છોકરાઓ? મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે પણ આવે એને ગોતી લેવાનો છે. આવી રીતે જો આવી રીતે. અત્યારે તો આપણી પાસે માત્ર ને માત્ર કોણ છે? આલ્કીન છે. કોણ છે? આલ્કીન. તો આલ્કીનને ઓછો નંબર આવે ને એવું કામ કરો. તો એને હું કઈ બાજુથી નંબર આપું તો ઓછો નંબર આવે? તો કે ભાઈ મને તો અહીંયા જે છે એ ભીંતું દેખાય છે. શું દેખાય છે? ભીંત. એ બંધ તને શું દેખાય છે? ચાલો તો હવે અહીંયા ત્રીજા નંબર ઉપર જો. કયા નંબર ઉપર જો? ત્રીજા ઉપર. કોણ આવી ગયું? તો કે જો અહીંયા શાખા આવી ગઈ છે. કોની શાખા આવી ગઈ? મિથાઇલની. તો અહીંયા શું લખશું? 3 મિથાઇલ. કુલ કેટલા કાર્બન દેખાણા? 4. 4 કાર્બનને શું કહેવાય? બ્યુટ. 2 માંથી ઓછો નંબર કયો? પેલો. બ્યુટ 1 જો જોઈ આજે આપણે જે મિક્સ ઉદાહરણ લખ્યું કે નહીં એ મિક્સ ઉદાહરણમાં ટપા પડ્યા કે આવી રીતે નંબર અપાય, આવી રીતે શાખા ગોતાય, આવી રીતે પ્રત્યય લખાય. રેડી? આવડશે? તો હવે આપણે ધીમે ધીમે પાછા નીચે હાલીએ. ચાલો અહીંયા નંબર આપવો હોય તો કઈ બાજુથી નંબર આપશું? જો ભીંત બાજુથી. કઈ બાજુથી છોકરાઓ? ભીંત બાજુથી. પણ એમાં તમને શાખા કયા કાર્બન ઉપર જોવા મળી? બીજા. ચાલો તો અહીંયા હું શું લખીશ? 2 મિથાઇલ. સાંભળો અહીંયા આપણે શું લખશું છોકરાઓ? 2 મિથાઇલ. રેડી? હવે જો 4 કાર્બનની વાત કરીને 4 કાર્બન તો એને પાછું ફરીથી શું બોલાય? બ્યુટ. હવે આમાંથી ઓછો નંબર કયો? તો કે પેલો. તો આનું નામ પણ શું થાય? જો બ્યુટ 1 બેયમાં શાખા જે છે એ શાખા આપણે બદલી છે એટલે એક પ્રકારના સમઘટકો કહેવાય. અહીંયા જો છોકરાઓ સંમિત બંધારણ છે. હું કોઈ પણ બાજુથી નંબર આપી શકું. તો હવે મને અહીંયા બીજા અને ત્રીજા બેય કાર્બન ઉપર શું જોવા મળ્યું? તો કે જો મને બીજા અને ત્રીજા બેય કાર્બન ઉપર ડાયમિથાઇલ જો શાખા જોવા મળી. શું જોવા મળી છોકરાઓ? શાખા જોવા મળી. હવે તો કે આ 4 કાર્બન છે. કેટલા છે? 4. તો આને શું કહેવાય? બ્યુટ. અને હવે અહીંયા ઓછો નંબર કયો આવ્યો છે? તો કે જો બીજો. તો આનું નામ શું થઈ ગયું? તો કે 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. ચાલો એવી રીતે આની આપણે વાત કરીએ. હમણાં આપણે થોડીક વાર પછી તમારા હાટું એક બંધારણ જે છે એ આપશું. બરાબર? એમાં જાતે હળી હંચા કરવાના હોય. તો હવે અહીંયા જો બીજા અને 5મા ઉપર શાખા છે. કયા ઉપર છે છોકરાઓ? બીજા અને 5મા ઉપર. સાંભળ્યું? અહીંયા હળી હંચા કરશું આપણે. તો બીજા અને 5મા ઉપર 2 વખત શાખા આવી ગઈ. કોની શાખા છે? ડાયમિથાઇલ. જો આવી રીતે. કુલ કાર્બન કેટલા દેખાણા? કુલ કાર્બન 6. હેક્સ બોલાય.
કયા કાર્બન ઉપર ડબલ બંધ દેખાય છે? ત્રીજા અને ચોથા. ઓછો નંબર કયો કહેવાય? ત્રીજો. તો લખશું 3n. હવે આ જ વસ્તુ જે છે છોકરાઓ, આ જ વસ્તુ ચકેડામાં આવે. શેમાં આવે? ચકેડામાં આવે. તો નિયમ બધા આ જ હોય. ફોર એક્ઝામ્પલ આવી રીતે, આમ ફોર એક્ઝામ્પલ આવી રીતે, ફોર એક્ઝામ્પલ આવી રીતે. ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે, ડબલ બંધને ઓછો નંબર આપવાનો છે. ખાલી આપણે એક વસ્તુ કઈ યાદ રાખવાની છે? ડબલ બંધને ઓછો નંબર આપવાનો છે. તો મને જરાક ડબલ બંધને ઓછો નંબર આપીને દેખાડો. અહીંયા હું ક્યાં આપીશ? જો પહેલો અને બીજો અને પછી ત્રીજો. હવે ધીમે ધીમે છે ને આમાં શાખા આવશે, પણ શાખા આવે તો યાદ રાખવાનું છે બંને દ્વિબંધ ભેગા થાય ને. સાંભળજો, આ પહેલા અને બીજા બે કાર્બનના દ્વિબંધ ભેગા થયા કે નહીં, એ ભેગા થયા પછી કોણ બન્યું? તો કે જો ભેગા થયા પછી આલ્કીન બન્યું. આલ્કીન આને બોલાય. એટલે હવે જો શાખા આવે તો પહેલો અહીંયા બીજો અહીંયા આપી દો, એમ નહીં, બંને દ્વિબંધને ઓછો નંબર આપવાનો. એક આપણે વાદળું બનાવીને આવું બ્રહ્મ વાક્ય જે છે થોડીક વાર પછી લખી નાખીએ. ચાલો, હવે અહીંયા કોણ છે? ચકેડું છે. ચકેડાને શું બોલાય? સાયક્લો બોલાય. કેટલા કાર્બન છે? 3 કાર્બન છે. શું કહેવાય? પ્રોપ કહેવાય. કયા કાર્બન ઉપર છે? પેલા ઉપર છે. ચાલો, સાયક્લો પ્રોપ 1n. પ્રોપિન લખો તો પણ ચાલશે, એ ભી ચલેગા. અહીંયા જુઓ છોકરા, હાલો, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, આવી રીતે. હવે જો આ 4 કાર્બન હોય ને, 4, તો એને શું બોલાય? તો એને બોલાય સાયક્લો. આવી રીતે 4 કાર્બન છે એટલે એને શું કહેવાય? બ્યુટ. અને પહેલા ઉપર જે છે એટલે શું લખાય? તો કે 1n લખાય. હવે તો કે અહીંયા જે છે એ આપણે જો આવી રીતનું એક બંધારણ આપ્યું છે. આમાં મારે ઓછો નંબર આપવો હોય તો જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. તો હવે આના માટે હું શું કરાવીશ? તો કે જો ચકેડું છે એટલે સાયક્લો. રેડી? 5 કાર્બન છે એટલે પેન્ટ. અને પછી આવશે પહેલા નંબરના કાર્બન ઉપર ઇન. રેડી? આવી રીતના હોય. તો હવે આ આપણે આલ્કીન જે છે એના સામાન્ય નામ જે છે એ શીખા. હવે હું તમને શાખાવાળા ઉદાહરણ શીખવાડું છું. કેવા? શાખાવાળા. અહીંયા સુધી પહોંચ્યા હોય તો વિડીયોને જરાક લાઈક કરી નાખજો. હવે આ જો આ આપણે એના નોર્મલ ઉદાહરણ છોકરાઓ શીખી લીધા. હવે શું કરીએ? તો કે ભાઈ હવે થોડાક આના અપડેટ ઉદાહરણમાં જવું છે આપણે, કે ભાઈ આના કરતાં વધારાની જો વાત કરીએ તો વધારાની વાત કઈ રીતે કરી શકાય. રેડી? તો જો અમુક ઉદાહરણ આવી રીતના પૂછી શકાશે. આપણે અમુક ઉદાહરણની આપણે વાત કરીએ તો આવી રીતે પૂછી શકાય. જો આમ આપણે વાત કરી હતી ને કે ભાઈ આડાવડા લીટા જે છે એ તો કેમેસ્ટ્રીમાં આવે જ. આવી રીતે જો તમને આવા ઉદાહરણો જે છે એ હાલતા ચાલતા પૂછી લે તો આપણને આ તમામ ઉદાહરણ જે છે એ સમજાવવા જોઈએ. આવી રીતે ક્યાંથી નંબર આપવો એ સૌથી અગત્યની વાત છે. આઈયુપીએસસી નામ એટલું સહેલું છે, જો તમને નંબર આપતા આવડી જાય ને તો બરાબર. જેટલું સરળતાથી આપણને નંબર આપતા આવડી જાય છોકરાઓ, એટલી આ વસ્તુ સરળ છે. જો હવે હું ચક્રીય બંધારણ જે છે એની જો વાત કરું તો એને આવી રીતે આપણે દર્શાવીએ. હવે આમાં પણ શાખા આપેલી હોય તો શું કરવું એ આપણે જરા શીખવું છે. રેડી? અને એ શાખાના નિયમો છે ને એ સૌથી અગત્યના છે. થોડુંક એવું તમે આ ઉદાહરણમાં ધ્યાન રાખજો કે જે આમાં આપણે શાખા બનાવી છે ને એમાં બહુ અગત્યનું છે. ચાલો પહેલાં આટલાની પ્રેક્ટિસ કરીએ, પછી તમને થોડાક ઉદાહરણ પ્રેક્ટિસ માટે આપું. હવે અહીંયા આપણે છોકરાઓ મેઇન વાત શું કરવાની છે? જો કે ભાઈ મેઇન વાત છે કે આપણો જે નંબર આપવાનો નિયમ છે ને તો આ જ આવી રીતે આમ. તો કે ભાઈ અહીંયા એવી ખબર પડી કે તમે નંબર તો કોઈ પણ બાજુથી આપી શકશો, એટલે આપણે આને સમમિત બંધારણ જાહેર કરશું.
આ જે સંમિત બંધારણ છે એમાં કુલ કાર્બન કેટલા દેખાય જોવો જોઈએ. તો કે ભાઈ 6 દેખાણા આપણને. અર્જુનની આંખની કે આમાં જરૂર નથી, આ તો નરી આંખે દેખાય એવું છે. 6 કાર્બન, 6 કાર્બન દેખાય જાય એટલે હેક્સ લખી નાખવાનું. હવે કયા કયા કાર્બન ઉપર દેખાય છે, આપણે કહે ને કે ક્યાં ક્યાં ઘૂમી આવ્યો, એમ કયા કયા નંબર ઉપર આપણને આ દેખાય છે. તો કે ભાઈ મને તો પહેલા અને 5મા ઉપર દેખાય છે. કેટલી વખત દેખાય છે? 2 વખત દેખાય છે. તો શું કહેવાય? તો કે એને ડાય કહેવાય. કોણ છે? તો કે જો ડબલ બંધ છે એટલે પ્રત્યય કયો લાગે? ઈન પ્રત્યય લાગે. હવે જો હું આ બેને ભેગા કરી નાખું તો આ બની જાય ભૂતની બેન. કોણ બની જાય છોકરાઓ? ભૂતની બેન ડાઈન. જો આવી રીતે આમ લખવાનું. અહીંની આપણે વાત કરીએ તો છોકરાઓ, તો કે ભાઈ અહીંયા તમે નંબર કોઈ પણ બાજુથી આપી શકો. કારણ તો કે ભાઈ આ આપણે સમમિત બંધારણ આપ્યું છે તમને. કયું આપ્યું છે? સમમિત બંધારણ. ચાલો, મને 6 કાર્બન મળ્યા. તો 6 કાર્બન હોય એટલે ફરીથી એક વખત શું લખી નાખાય? હેક્સ. ઓછા ઓછા નંબરવાળા ડબલ બંધ ગોતો. તો કે ભાઈ 1, 3 અને 5. તો આનો મતલબ 1, 3 અને 5. હવે અહીંયા કેમ ડાય વત્તા ઇન કર્યું ને ડાઈન લખ્યું? એવી રીતે અહીંયા શું કરવાનું છે? ટ્રાય વત્તા ઇન કરવાનું છે. એટલે શું બની જાય? ટ્રાય ઇન બની જાય. શું બની જાય? ટ્રાય ઇન. નોખું પાડી દઉં. ટ્રાય વત્તા ઇન. ઓકે, વેરી ગુડ ના પાટિયા. હવે આમાં જો, આમાં નંબર કઈ બાજુથી આપશો? આ લાલો કહેશે આપણને. આમાં મારે નંબર આપવો હોય તો ક્યાંથી નંબર આપશો ભાઈબંધ? તો જો અહીંયા આપણે ABCDને પણ ધ્યાનમાં રાખવું પડે. બ્રોમિન અને ક્લોરિન. તો અહીંયા શું આવશે? એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6. પણ હવે હું ડાયરેક્ટ ન લખી શકું. હવે આના માટે મારે આ ABCD વાળા પૂર્વકને ધ્યાનમાં લેવા પડે. ત્રીજા નંબર ઉપર કોણ આવશે? બ્રોમો. ચોથા નંબર ઉપર કોણ આવશે? ક્લોરો. હવે તો કે હવે 6 કાર્બન છે. આ 6 કાર્બનને શું કહેવાય? હેક્સ બોલાય. એમાં ઓછો નંબર કયો? પહેલો અને 5મો. એટલે 1, 5 ડાઈન તરીકે દર્શાવી શકાય. જો આ બધા સહેલા ઉદાહરણ હતા. તો હવે આ એના કરતાંય સહેલા એમ, બરોબર? આ કેવા? એના કરતાંય સહેલા. પણ એક વસ્તુ યાદ રાખવાની કે 2 કાર્બનને ઓછો નંબર આપવાનો. 2 કાર્બનને શું કરવાનો? ઓછો નંબર આપી દેવાનો. ચલો, હવે અહીંયા મારે લખવું હોય તો જો ચકેડું હોય એટલે પેલું આપણે શું લખી નાખશું? સાયક્લો. કેટલા કાર્બન દેખાય છે? તો કે 4 દેખાય છે. એટલે બ્યુટ. થોડુંક જીવનમાં આગળ વધી ગયા, બરાબર? તો શું કહેશું? બ્યુટ. હવે ઓછા નંબર કયા? પહેલો અને ત્રીજો. 1, 3 ડાઈન. 1, 3 ડાઈન. હવે આમાં જો છોકરાઓ, આની જો હું વાત કરું ને તો મને એટલી ખબર પડવી જોઈએ કે મારે આ બંને કાર્બનને ઓછો નંબર આપવાનો છે. અને હવે શાખાને ઓછો નંબર આવવો જોઈએ. પણ આ 2 શાખા કઈ છે? મિથાઇલ. કઈ છે? મિથાઇલ. તો તમે કોઈ પણ બાજુથી નંબરની શરૂઆત કરો ને તો ચાલે. આમાં વાંધો નથી, બરાબર? આ ચાલેબલ છે. તમે કોઈ પણ બાજુથી નંબર આપો તો ચાલે. તો હવે આવી રીતે ત્રીજા અને ચોથા ઉપર કોણ આવ્યું? તો કે જો ડાયમિથાઇલ. કોણ આવ્યું છોકરાઓ? ડાયમિથાઇલ. હવે તો કે હવે ચકેડું હોય તો સાયક્લો. આની અંદર 4 કાર્બન છે તો કે બ્યુટ. કયા કાર્બન? પહેલા કાર્બન ઉપર. કોણ? દ્વિબંધ. 1 ઇન. આવી રીતે અહીંયા આપણે ગમે એ બાજુથી નંબર આપીએ એ ચાલશે નહીં. અહીંયા ફરજિયાત મારે જોવું પડશે કે ભાઈ અહીંયા મિથાઇલની શાખા, અહીંયા ઇથાઇલની શાખા. જો હું અહીંથી નંબર આપું ને 1, 2, 3, 4 તો ઇથાઇલને ચોથો નંબર આવે. પણ જો હું અહીંથી નંબર આપું ને 1, 2, 3 તો ઇથાઇલને ત્રીજો નંબર આવે. એટલે મારે આમ ઉતરવાનું. કેમ ઉતરવાનું? આમ. પણ યાદ રાખો ભૂલથી પણ
તમારે આને પહેલો અને આને બીજો નંબર આપી દેવાનો નથી. આ ભૂલવાનું નથી. ભૂલો ભલે બીજું બધું, નંબર આપવાનું ભૂલશો નહીં. તો અહીંની વાત છે આ કે આ બે ડબલ બંધને ઓછો નંબર આપવો જોશે. તો આ વસ્તુ જે છે એને આપણે આ વાદળામાં લખી નાખીએ. શેમાં લખી નાખીએ છોકરાઓ? વાદળામાં. બરોબર, ચાલો શું લખી નાખશું આ વાદળાની અંદર? તો કે ભાઈ આની અંદર આપણે આવું લખી નાખવું છે કે બંને દ્વિબંધ યુક્ત કાર્બનને ઓછો નંબર આપવો. ઓછો નંબર આપવો. આવી રીતના. કેવી રીતના છોકરાઓ? આવી રીતના. આ બંને દ્વિબંધ યુક્ત કાર્બનને ઓછો નંબર જે છે એ ઓછો નંબર આપણે આપવાનો છે. આવડશે? તો કે હા. હવે આ બંધારણ જે છે એનું નામ લખવું હોય તો જો અહીંયા ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ આવ્યું? તો કે જો ઇથાઇલ. આ ચોથા નંબરના કાર્બન ઉપર કોણ આવ્યું? મિથાઇલ. આવી રીતે. ચકેડાને શું બોલાય? સાયક્લો. કેટલા કાર્બન છે? 4. બ્યુટ. કયા કાર્બન ઉપર? પહેલા ઉપર. બ્યુટ 1N. હવે એક ઉદાહરણ આ ઓનલાઈન ગ્રાહકો માટે. જો આપણે છોકરાઓ આની વાત કરીએ તો આનું નામ શું થાય એ તમારે મને કમેન્ટમાં લખીને કહેવાનું છે કે ભાઈ આ બંધારણ છે તો આ બંધારણનું છોકરાઓ IUPAC નામ શું થાય. આવી રીતે. ચાલો, આ મેં તમારા માટે જે છે એ ક્વેશ્ચન માર્ક કરીને રાખ્યો છે. તમારે મને આનું નામ જે છે એ નીચે કમેન્ટમાં સરસ રીતે કહેવાનું છે. ઓકે, ચાલો આટલું આપણે કરીએ છીએ. ચાલો હવે આ જો છોકરાઓ, આ હતી આલ્કીનની વાત. હવે એના પછી આવશે એનો નાનો ભાઈ આલ્કાઇન. કોણ આવશે? આલ્કાઇન. અને એની અંદર શું લગાડશું આપણે છોકરાઓ? આઈન. શું લગાડવાનું છે? આઈન. આ તો એકદમ સહેલું છે. જો ડેમો પીસ જ આપણે જોઈએ ત્યાં જ આપણને આવડી જાય. પણ એક વસ્તુ ખાસ અગત્યની શું? આમાં ટ્રિપલ બંધ આવશે. અને ટ્રિપલ બંધ હોય એટલે બંધકોણ થઈ જાય 180. એટલે એ રેખીય હોય. એટલે આમાં ચક્રીય સંયોજનો ન બને. કયા સંયોજનો ન બને છોકરાઓ? ચક્રીય સંયોજનો જે છે એ ચક્રીય સંયોજનો ના બને. જો આવી રીતે છોકરાઓ સાંભળો. આજે હું ઉદાહરણ લખું છું કે નહીં? આ બધાના નામ આવડશે? હા પડો હવે. વેરી ગુડ. તો હવે આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આવા ઉદાહરણ જે છે એ આલ્કીન જેવા જ સેમ ટુ સેમ આપણે શું કરી નાખવાનું છે? ટ્રિપલ બંધને ગોતી લેવાનું છે. કોને ગોતી લેવાનું છે? ટ્રિપલ બંધને. તમને જ્યાં જ્યાં ટ્રિપલ બંધ દેખાય ત્યાં તમારે બોક્સ બનાવી દેવાનું છે. આવી રીતે. જો એ આવી રીતે. હવે તો કે હવે છોકરાઓ આપણે આમના નામ લખી લેવાની વાત છે. ચાલો, પહેલામાં નંબર આપવાની જરૂર નથી. ઇથ વત્તા આઈન ઇથાઇન. પ્રોપ વત્તા આઈન પ્રોપાઇન. હવે સાંભળો, 1 2 3 4 ચાર કાર્બનને શું કહેવાય? બ્યુટ કહેવાય. બીજા નંબરના કાર્બન ઉપર શું આવે? આઈન આવે. આવી રીતે બ્યુટ ટુ આઈન. અહીંયા ઓછો નંબર આ બાજુથી આવતો હતો એટલે આવશે બ્યુટ. પણ પહેલા નંબરના કાર્બન ઉપર છે એટલે અહીંયા આવશે બ્યુટ 1 આમાં શાખા છે છોકરાઓ. શાખા તમને દેખાય છે આગેથી? હા તો પાડો. તો કે હા, હું હા પાડ દઉં. કયા નંબરના કાર્બન ઉપર? ચોથા. શું કહેવાય? 4 મિથાઇલ. હળંગ કેટલા કાર્બન છે? 5 છે. શું લખાય? પેન્ટ. બરોબર. અને હવે તો કે પહેલા ઉપર આવશે આઈન. શું આવશે છોકરાઓ? આઈન. આવી રીતે. તો જો આ સિમ્પલ હતા.
હવે તો કે હવે આના કરતાં સિમ્પલ લખીએ. આમાં બહુ એવું હાઈ લેવલનું નહીં આવે, આવડે એવું જ આવશે. કેવું આવશે? આવડે એવું. બરાબર? પછી બહુ હાઈ લેવલનું ભણાવાય નહીં ને, એ મને ન આવડતું હોય. બરાબર? જેવું આવડે એવું જ ભણાવવાનું, બહુ હળકતું ચાલવાનું નહીં. સહેલા સહેલા કામ કરવાના. કેવા કરવાના છોકરાઓ? સહેલા સહેલા કામ કરવાના. જો આવી રીતે અઘરા થઈ ગઈ તો આપણી આગળ હોય રબર, પૂછી નાખવાનું. ચાલો આવી રીતે, આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચાલો અહીંયા છો, આવી રીતે. હવે બોલો છોકરાઓ, હવે શું કરશું? હવે પેલા નંબર આપવાની વાત કરશું. નંબર બે બાજુથી આપી શકાય છે, એટલે કે 1 2 3 4 5 અને 6. તો 6 કાર્બન છે છોકરાઓ, શું લખશું? હેક્સ. આવી રીતે. કયા કયા કાર્બન ઉપર દેખાય છે? પહેલા અને પાંચમા. 1 5 ડાઈ વત્તા આઈન. છોકરાઓ સાંભળજો, ડાઈ વત્તા આઈન. આમનો સરવાળો કરો ને જરાક. આ ડાઈ વત્તા આઈન છે ને શું કહેવાય? આ ડાઈ વત્તા આઈનને શું બોલાય? ડાયાઈન. શું બોલાય? ડાયાઈન બોલાય. ચાલો અહીંયા જો આવી રીતે 1 2 3 4 5 6. 6 કાર્બન છે એટલે શું લખાય? એટલે હેક્સ લખાય. કયા કયા કાર્બન ઉપર છે? પહેલા ઉપર, ત્રીજા ઉપર, પાંચમા ઉપર. આવી રીતે જો તો આવી રીતે 1 3 5 ટ્રાય વત્તા ઇન, ટ્રાયાઈન. બરાબર છે? શું આવશે છોકરાઓ? ટ્રાયાઈન. બરાબર છે? માથામાં ટાઇલ પડી ગઈ હોય તો ટ્રાય કરવાનો. એવું આપણે યુટ્યુબ ખોલીએ ને તરત આવે. ચાલો અહીંયા જો, ગમે ત્યાંથી નંબર નહીં ચાલે છોકરાઓ, ગમે ત્યાંથી નંબર નહીં ચાલે. ક્યાંથી નંબર ચાલશે? ભીંત બાજુથી. ક્યાંથી? ભીંત બાજુથી. જો એ આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે તો કે જો આ ત્રીજા નંબરના કાર્બન ઉપર કંઈ દેખાય? તો કે હા, ચાંચવાળું પક્ષી દેખાય છે. કોણ છે એ ચાંચવાળું પક્ષી? 3 ઇથાઇલ. 4 નંબરના કાર્બન ઉપર મિથાઇલ. કોણ છે? મિથાઇલ. કુલ કાર્બન કેટલા છે? 6 કાર્બનને બોલાય હેક્સ. અને પહેલા અને પાંચમા ઉપર આવેલું છે 1 5 ડાયાઈન. બરોબર લખ્યું છે ને આપણે? ડાયાઈન. હવે આ આપણે આલ્કીન અને આલ્કાઇનને અલગ અલગ રાખ્યા હતા. હવે બેને ભેગા કરવાના થોડા ઘણા નિયમ આવશે. એ થોડા ઘણા નિયમ તમને સમજાવું છું. પહેલા આટલી વસ્તુ તમે લખી લ્યો. ચાલો હવે આ જો આલ્કીન બેયની આપણે છોકરાઓ વાત કરી, સોરી આલ્કીન અને આલ્કાઇન. હવે બેયને છે ને કમ્બાઈન કરીએ. શું કરીએ છોકરાઓ? બેયને કમ્બાઈન કરીએ. જો કઈ રીતે કમ્બાઈન? તો કે ભાઈ કમ્બાઈન કર્યા પછી એના નિયમો છે, એ નિયમો ખાસ યાદ રાખવાના છે. #IMP. શું IMP છે આ બે માટે? તો કે પહેલી વસ્તુ આ છોકરાઓ, પહેલી વસ્તુ કે આલ્કીનની પ્રબળતાની જો આપણે વાત કરીએ તો એ આલ્કાઇન કરતાં વધારે છે. બીજું, ABCD પ્રમાણે જોવા જઈએ તો આને ઇન બોલાય છે, આને આઈન બોલાય છે. શું બોલાય છે? આઈન. આવી રીતે આઈન. ઇન એટલે આવી રીતે અને આઈન એટલે આવી રીતે. જો આમ. તો હવે આ બેને જ્યારે કમ્બાઈન કરવામાં આવે ને ત્યારે નિયમ કયા? જો એને આપણે આવી રીતે દર્શાવશું. બંને બાજુથી સમાન નંબર આવે તો
આલ્કીનને, સાંભળજો, કોને? આલ્કીનને ઓછો નંબર આપવો. આવી રીતે જો, કોની આપણે વાત કરી છોકરાઓ? આલ્કીનને ઓછો નંબર આપવો. બીજું, જો બેમાંથી કોઈ એક છેડા ઉપર હોય, છેડા ઉપર નહીં, છેડા ઉપર હોય તો તેને ઓછો નંબર આપવો. ઓછો નંબર આપવો. આવી રીતે. અને છેલ્લો નિયમ છોકરાઓ, નામ હંમેશા આલ્કીનનું જ પેલા લખવું. આવી રીતે જો, નામ પેલા કોનું લખવાનું છોકરાઓ? આલ્કીનનું. અને ઓછો નંબર જે છે એ કમ્પેરેટિવલી આપવાનો. તો હજુ 3 જ નિયમ છે. હું આ 3 નિયમ તમને સંભળાવી દઉં એટલે આજનું આપણું પૂરું. કઈ રીતે? પહેલા સાંભળો કે ભાઈ આ 3 નિયમ જે છે ને એનો આમ હોય: CH2 ડબલ બંધ CH, CH2 CH2 C ટ્રિપલ બંધ CH. આવી રીતે. બીજું ઉદાહરણ આ જુઓ છોકરાઓ, CH3 C ટ્રિપલ બંધ C, CH2 CH2 CH ડબલ બંધ CH અને CH3. આવી રીતે. ત્રીજું ઉદાહરણ જે છે એ જો, CH3 CH2 C ટ્રિપલ બંધ C, CH2 CH ડબલ બંધ CH2. અને છેલ્લું ઉદાહરણ જુઓ છોકરાઓ, આટલું કરવાથી બધી જ વસ્તુ આપણને આત્મસાત થઈ જશે. શું થઈ જશે? આત્મસાત થઈ જશે. બધું જ આપણા જે છે એ મગજમાં ઉતરી જશે. પણ આ 3 નિયમ આપણને ખબર હોવા જોઈએ. અહીંયા જો, આ અને આ હું બંનેની ઉપર બોક્સ બનાવી દઉં છું. જો આવી રીતે. અહીંયા જુઓ અને અહીંયા જુઓ. આવી રીતે. અહીંયા જુઓ અને અહીંયા જુઓ. આવી રીતે જો. આમ જેની આપણે નિયમમાં ચર્ચા કરી છે ને એ પહેલાં ખાસ કરીને સમજી લઈએ આપણે, એટલે આપણને એકદમ જે છે એ ક્લિયર કટ રહે. 2 છેડા ઉપર આપેલા છે, બેયને સમાન જ નંબર આવે છે. બંને બાજુથી સમાન નંબર આવે તો આલ્કીનને ઓછો નંબર આપવો. તો કોને ઓછો નંબર આપવો છોકરાઓ? આલ્કીનને ઓછો નંબર આપવો. અહીંયા જુઓ, અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર, અહીંયા પણ બીજા નંબરના કાર્બન ઉપર. બંને બાજુથી સમાન નંબર આવે તો આલ્કીનને ઓછો નંબર આપવો. જો આવી રીતે. પેલું આપણે કામ કયું કરીએ છીએ તો કે ભાઈ નીતિ નિયમ પ્રમાણે ચાલીએ છીએ. આવી રીતે. બીજો નિયમ, જો બેમાંથી કોઈ એક છેડા ઉપર આવેલું હોય તો એને ઓછો નંબર આપો. અહીંયા છેડા ઉપર કોણ છે તો કે જો આલ્કીન, તો એને ઓછો નંબર આપી દો. આવી રીતે. અહીંયા બેમાં જો છેડા ઉપર કોણ છે? આલ્કાઇન, તો એને ઓછો નંબર આપી દો. ઓછો નંબર કોને આપવાનો છે? જે છેડા ઉપર આવેલું હોય એને. અને છેલ્લો નિયમ, નામ હંમેશા આલ્કીનનું પહેલાં આવશે, કારણ અહીંયા જો ઇન લખેલું આવે છે. શું લખેલું આવે છે? ઇન લખેલું આવે છે. તો હવે તો આ મેં તમને નંબર આપવાના નિયમ કહી દીધા. કયા નિયમ કહી દીધા? નંબર આપવાના. હવે જો નામ લખીએ, ચાલો. 6 કાર્બન છે છોકરાઓ. 6 કાર્બન હોય તો કે ભાઈ હેક્સ. એમાં પહેલા નંબરના કાર્બન ઉપર ઇન, 5મા નંબરના કાર્બન ઉપર આઈન. બરાબર? આવી રીતે 5મા નંબરના કાર્બન ઉપર આઈન. ઉભા રહેજો, સેજ સુધારી નાખીએ. ચાલો અહીંયા જુઓ છોકરાઓ, અહીંની જો વાત કરીએ ટોટલ 8 કાર્બન છે. 8 કાર્બન હોય એટલે લખવાનું શું? ઓક્ટ. એમાં બીજા નંબરના કાર્બન ઉપર કોણ તો કે જો ઇન.
છઠ્ઠા નંબરના કાર્બન ઉપર કોણ? આઈન. આવી રીતે. તો પાછું આવી રીતે લખશું. હવે અહીંયા મેં નંબર ઓછો કોને આપ્યો? જે છેડા ઉપર હતો ને એને. પણ છેલ્લો નિયમ શું કીધો છે? નામ તો હંમેશા કોનું લખવાનું? આલ્કીનનું જ પહેલા લખવાનું છે. એટલે જો હવે 7 કાર્બન હોય તો લખાય શું? હેપ્ટ. પણ પહેલા તમારે શું લખવાનું છે? 4 ઇન પછી 1 આઈન. આના ઉપર ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા આપણે જે નામ લખાવ્યું છે એ 4 ઇન અને 1 આઈન. ABCD પ્રમાણે પહેલા ઈ આવે છે, પછી જ વાય આવે છે. રેડી? ક્લિયર? તો આજે આપણે જે છે એ આલ્કીન અને આલ્કાઇન પૂરતી જ ચર્ચા કરેલી છે. આ બધા જ નામ વ્યવસ્થિત રીતે તમે શીખી લેજો. રેડી? ચલો, બધા ઉદાહરણ જે છે એ પાક્કા ચોપડામાં સરસ રીતે લખી લ્યો.